કોણ બનશે સાંસદ? 5 વાગે મતગણતરી શરૂ થનાર હતી, પરંતુ હવે વાગી ગયા છે 9, 4 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મતગણતરી શરૂ નથી થઈ। મિશ્રા સાહેબ, આપની પાસે આ માંગુ છું, ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશભાઈ વારંવાર કહી રહ્યા છે કે રિટર્નિંગ ઓફિસરે તેમને ક્લીન ચીટ આપી દીધી છે, શું તે શક્ય છે? જો એક પ્રક્રિયા છે, એક લીગલ પ્રક્રિયા ઇલેક્શન કમિશનની રૂલ્સની પ્રમાણે ચાલે છે। એક સ્ટેજ હોય, તમે લોઅર કોર્ટમાં ગયા હો, તમારી એક ફરિયાદ હોય, ના સંભળાય, તમે અપીલમાં બીજા કોર્ટમાં જાઓ, ત્રીજા કોર્ટ। એવી જ રીતે પ્રોસિજરલ સિસ્ટમ્સ જે છે, લેવલ્સ મેડ આઉટ છે। ફાઇનલ ઓથોરિટી કોઈ પણ ડિસિશનની ફાઇનલ ઓથોરિટી ઇલેક્શન કમિશનની પાસે છે, અને ઇલેક્શન કમિશન આ ઇસ્યુ સાથે ડીલ કરી છે। એક વાત। બીજી વાત, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે શું ઇસ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં છે, સેન્ટ્રલમાં છે, સ્ટેટમાં છે, અહેમદ પટેલને હરાવવા માટેનું એટલું બધું જોર શું કામ? વાય ડઝ ઇટ વોન્ટ and why is it putting so much pressure to defeat one man called Ahmed Patel? That is the political issue જે અત્યારે આવીને ઊભો રહે છે। એન્ડ એની જો તમે ચર્ચા કરશો આગળ લઈ જઈને, તો આખું આ જે વ્યૂહરચના બે બાજુ થઈ રહી છે એનું આખું ભેદ ખુલી જશે। નથી તો સૌથી મોટો સવાલ એ જ છે, પણ પૂર્ણેશભાઈ આપ કહી રહ્યા હતા કે અહીંયાના જે ચૂંટણી અધિકારી છે તેમણે ક્લીન ચીટ આપી દીધી છે, તેમની પાસે તો સત્તા જ નથી। નંબર 1, હજુ બી તમે આખી વાતને ટ્વિસ્ટ નહીં કરો। 9ને 20 જ્યારે પણ વિરોધ કર્યો હતો જે તે એજન્ટે, ત્યારે એમણે જોયું કે નહીં, એ વિરોધમાં કોઈ દમ નથી, એટલે મતદાન કરવામાં આવ્યું। હવે તમે એવું ઈચ્છો છો કે મતપેટીમાં ગયેલો મત બહાર નીકળે? નંબર 1। મારી ઈચ્છાથી તો કંઈ છે જ નહીં। દેખો નંબર 2, રાઘવજી પોતે એક એવિડન્સ છે કે ભાઈ આવું કોઈ થયું નથી। નંબર 3, જ્યારે રાઘવજી પટેલ કે જેઓ ભાજપને મત આપી રહ્યા છે, નંબર 3 એમણે એવું સ્પષ્ટ કહ્યું કે ભાઈ આ કોઈ અહીંયાના જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એમણે સાંજે 4 વાગ્યા પછી ફૂટેજ જોયું અને એમણે ક્લીન ચીટ કરી કે ભાઈ આવો કોઈ બનાવ બન્યો નથી। ત્યાર પછી આ મામલો કોંગ્રેસ પ્રેશર બનાવવા માટે અત્યારે દિલ્હીમાં ધામા। તો પછી ચૂંટણી પંચે અત્યાર સુધી ક્લીન ચીટ કેમ નથી આપી? હવે એ પ્રોસિજર ચાલે છે, અમે ક્લીન ચીટ ઝડપથી એમાં કહીએ જ છે, અમારા નેતા દિલ્હીથી પણ કહે છે કે જલ્દી આને પૂર્ણ કરો। હિમાંશુભાઈ, જે વાત પૂર્ણેશભાઈ કહી રહ્યા છે, શું તે વાત ગળે ઉતરે? મને લાગે છે કે પૂર્ણેશભાઈની વાત લોજિકલ નથી। જો ચૂંટણી પંચ આ વસ્તુમાં ગંભીરતા ના હોય તો તાત્કાલિક ધોરણે એમણે નીચે પ્રિસાઇડિંગ ઓફિસર કે જે કન્સર્ન રિટર્નિંગ ઓફિસર હોય એને કહી દીધું હોય કે તમે કાઉન્ટિંગ શરૂ કરી દો અને મતગણના થયા પછી અમને પરિણામ જણાવો, બાકીની પ્રોસિજર અમે પછી જોઈશું। આવું સામાન્ય રીતે ઘણી વખત બનેલું છે, પરંતુ આ વાતમાં એમને ભૂતકાળના જે પ્રેસિડેન્ટો ટાંકવામાં આવ્યા છે એ ઉપરથી વાતની ગંભીરતા લાગી છે। બીજી બહુ જ મહત્ત્વની વાત અને ગંભીર બાબત એ છે, જે માનનીય શક્તિસિંહે અત્યારે ટ્વીટ કરી છે અને એમણે એમ કીધું છે કે વિડીયો ફૂટેજમાં ટુકડા દેખાઈ રહ્યા છે અને ફૂટેજ એમને સળંગ દેખાયું નથી, એટલા માટે કેમેરા દ્વારા આ ફૂટેજ લેવામાં આવ્યું છે એમાં અમને જોવા માટેની પરમિશન મળવી જોઈએ, જે મળતી નથી। મને લાગે છે કે આ પણ એક ગંભીર બાબત છે પૂર્ણેશભાઈ। લોકશાહીની અંદર આ બધી વસ્તુઓ હવે કેમેરા એટલે જ રાખવામાં આવે છે કે જી એ આખી બાબત હવે સામે આવી છે, પરંતુ આ મામલો એટલો પેચીદો બની ગયો છે કે બંને પક્ષ પહોંચી ગયા ઇલેક્શન કમિશન ઓફિસ, ભાજપ અને કોંગ્રેસ। સૌથી પહેલા કોંગ્રેસ ગઈ, ત્યારબાદ ભાજપ ગઈ, કોંગ્રેસ ફરીથી ગઈ, ત્યારબાદ ભાજપ પણ ફરીથી ગઈ। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે બંને પક્ષના કેન્દ્રીય નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પંચની ઓફિસ ગયા, ત્યાં તેમણે પોતાના પક્ષ તરફી રજૂઆત કરી અને ત્યારબાદ બહાર આવ્યા, નિવેદનો આપ્યા। જે નિવેદન પહેલી વખત આપ્યું હતું તે જ નિવેદન બીજી વખત પણ આપ્યું, ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તે જ નિવેદનો બંને વખત સાંભળવા મળ્યા। તો હવે સવાલ એ થાય છે કે આખરે આ મામલો આટલો બધો ખેંચાઈ શા માટે રહ્યો છે? उनको वही करना चाहिए जो नियम है, जो प्रेसिडेंट्स हैं, और उसके कानून के दायरे में वो बाहर कोई बात नहीं हो सकती। नियम बड़ा स्पष्ट है, राज्यसभा चुनाव का विप होती है, ओपन वोट होता है, जो अपनी पार्टी के विप को दिखाया जाता है। अगर किसी विधायक दूसरे दल के विप को और उनके नेतृत्व को वोट जाकर दिखाया है, वो वोट इनवैलिड माना जाता है। आपको याद होगा अभी कुछ समय पहले जब गलती से हमारे ही एक नेता ने, साथी ने हरियाणा के चुनाव में अपना वोट दिखा दिया था, तो वो वोट
रद्द कर दिया गया था। बाकी उसको मद्देनजर रखते हुए ही ये इसकी मतगणना होनी चाहिए। अब जब कांग्रेस को लग रहा है कि हम हार रहे हैं तो बेबुनियाद आरोप लगा रहे हैं जो कभी नहीं लगाया गया था। इसलिए हम लोगों ने चुनाव आयोग से बार बार कहा है कि कांग्रेस पार्टी के इस हार की हताशा के लिए फिशिंग इंक्वायरी का मौका नहीं दिया जाए। इसीलिए अरुण जेटली जी आए, हम सभी आए, हमने चुनाव आयोग को साफ साफ कहा है कि एक बार जब बैलेट पेपर बक्से में बंद हो गए तो कहां से खोजेंगे कि दो किसके थे। ये क्या कांग्रेस पार्टी कहना चाहती है? एक नया तरीका बनाना चाहती है? तो कांग्रेस पार्टी अपनी हार से बौखलाई हुई है। इसीलिए हमने चुनाव आयोग को विनम्रता से अपील किया है कि आपकी गरिमा है, ये बहुत बड़ा पद है। अगर ऑब्जर्वर ने कुछ नहीं कहा, अगर रिटर्निंग ऑफिसर ने कुछ नहीं कहा, जब दोनों बैलेट पेपर बैलेट बॉक्स में चले गए तो अब इनके पास अब कोई विकल्प नहीं है। अगर लड़ना है तो जाए इलेक्शन कमीशन पिटीशन जाए, अगर कोर्ट ऑर्डर करेगा तभी वो खुल। તો બંને પક્ષ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી પંચ ઉપર દબાવ બનાવી રહ્યા છે, પણ હવે સવાલ એ થાય છે, જે સવાલો મિશ્રા સાહેબને પૂછવા માંગુ છું। મિશ્રા સાહેબ, દબાવ બનાવવાની પરિસ્થિતિમાં કોણ છે, ભાજપ કે કોંગ્રેસ? અત્યારે ફોર્સ અને કાઉન્ટર ફોર્સ જેવું છે। કોંગ્રેસ એક ચીજ લઈને ચાલે છે તો ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે ભાઈ અત્યારે અમારે પર કાઉન્ટર ફોર્સ બિલ્ડ કરવું। તમે આખું સિક્વન્સ ઓફ ઇવેન્ટ જોઈ લો। એક પોઈન્ટ રેઝ કર્યું, એક લોકો ગયા, બીજા સાઈડ તરત ગયો। એક ઇસ્યુ આવ્યું તો બીજું ઇસ્યુ, બીજા માણસના બે માણસોને ઇસ્યુ રેઝ કર્યું કે એક માણસનું ઇસ્યુ રેઝ કર્યું। એટલે પ્રેશર એન્ડ કાઉન્ટર વેલિંગ પ્રેશર્સ બે સામે સામે ઊભા કરી રહ્યા છે। ધીસ ઇઝ ઇનડાયરેક્ટલી એ બિડ ટુ પ્રેશર ધી ઇલેક્શન કમિશન। ઇલેક્શન કમિશનને પ્રેશરમાં લાવવા માટે બે પાર્ટીઝ કાઉન્ટર પ્રેશર્સ બિલ્ડ કરી જાય છે, જે વિચ ઇઝ નોટ રાઇટ। જી જરૂરથી। નરેન્દ્રભાઈ, શું કહેશો? આપ કહી રહ્યા છો કોંગ્રેસ પ્રેશર નથી બનાવી રહ્યું? કોંગ્રેસ સ્પષ્ટ રીતે ન્યાય માગી રહ્યું છે અને જે પ્રમાણે આ ચૂંટણીની પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે અને એના આધારે નિર્ણય લેવાતો હોય છે। આ બોલ અત્યારે ઇલેક્શન કમિશન પાસે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પોલિટિકલ પ્રેશર અને સરકાર દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે। આમાં સ્પષ્ટ પુરાવા હોવા છતાં પણ હજી સુધી ઇલેક્શન કમિશન નિર્ણય લઈ નથી રહ્યું। કોંગ્રેસ દ્વારા કોઈ દબાણ નથી કે સરકાર એમની છે, અમે દબાણ નથી કર્યા, અમે તો ન્યાયની માંગણી કરી રહ્યા છે। બીજું, જે બે વોટ છે એ બે વોટ અમારા હતા જ નહીં અને આજે પણ એ બે વોટનો સવાલ નથી, પરંતુ ચૂંટણીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને એ વોટ રદ થવા જોઈએ એવું સ્પષ્ટ વિડીયો ફૂટિંગમાં છે જ નહીં। પણ આ મુદ્દો એ ઉઠે છે કે બંને પક્ષ જો કહી રહ્યા છે કે તેઓ દબાણ બનાવી રહ્યા છે સામેવાળો પક્ષ ચૂંટણી પંચ ઉપર, ત્યારે સવાલ એ થાય મનહરભાઈ કે શું આખી એ ઘટનામાં માત્ર એક બેઠક વિશે જ બંને પક્ષ વિચારી રહ્યા છે? લોકશાહી વિશે માટે કોઈ વિચારી નથી રહ્યું? કોઈ તે મતદારો વિશે નથી વિચારી રહ્યું કે જે મતદારોએ ધારાસભ્યોને ચૂંટ્યા ને એ ધારાસભ્યો આજે મત આપી રહ્યા છે? ગુજરાતની અંદર મેં અગાઉ પણ ઘણી વખત આપણે ડિબેટમાં વાત કરી છે અને આજ પણ રિપીટ કરું કે ગુજરાતની અંદર એક ભયનું વાતાવરણ છે। આ ભયનું વાતાવરણ કોણ ડેવલપ કરે છે? જે સત્તા સ્થાને બેઠેલી છે સરકાર। હવે સત્તા સ્થાને બેઠેલી સરકાર ભયનું વાતાવરણ એટલા માટે ડેવલપ કરે છે કે એ ખુદ ભય નીચે અત્યારે કામ કરી રહી છે। આવનારા દિવસોની અંદર એમને ખબર છે કે 2-2.5 લાખ મતદારોને આપણે મત લેવા જશું તો મત આપણને એ ધારાસભ્ય ચૂંટાવાના નથી, એટલે એમને રેડીમેડ ધારાસભ્યો ખરીદવાનું કામ કર્યું છે અને એમને લોભ, લાલચ, આ તે બીજી ત્રીજી તમામ પ્રકારની જે કંઈ એનાથી થતી હતી એ તમામ પ્રકારની વિધિ, બાકી અત્યારે 15 ધારાસભ્યોનો 1 મહિનો એને કે 2 મહિના એના જે પીરિયડ કાળ છે એને પૂરા થવાનો સમય છે, ત્યારે એ ધારાસભ્યોનું એને અન્ય પક્ષમાં ટ્રાન્સફર થવું અથવા તો એના પક્ષ છોડવો, આ બધી વસ્તુ બતાવે છે કંઈ ને કંઈ એ કોઈ એક મોટી શક્તિ કામ કરી રહી છે દબાણ નીચે, ભય નીચે। આ રાજનીતિ છેલ્લા 15 વર્ષથી થઈ છે એ ગુજરાતની જનતા બરાબર જોઈ રહી છે અને ગુજરાતની જનતાને એ વાતને બરાબર ખ્યાલ છે। આ ચર્ચાનો અંત આપણે ત્યારે આવશે 2017ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર સરકાર। એટલે વાત એ છે કે ગુજરાતમાં માત્ર ને માત્ર રાજનીતિ થઈ રહી છે, લોકનીતિ, પ્રજાનીતિ નથી થઈ રહી, ખાડે જઈ રહી છે। પૂર્ણેશભાઈ, આપે જે નિવેદન આપ્યું તેનાથી તેનો અંદાજો આવી જાય કે કોંગ્રેસ જે ભાષામાં સમજે તે જ ભાષામાં તેમને જવાબ આપવો જોઈએ। કોંગ્રેસે ફરિયાદ કરી તો અમે પણ ફરિયાદ કરીશું। નંબર 1, એમણે જે વાત એવી કરી કે આ બધું ભારતીય જનતા પાર્ટીમાં ભય છે। રે ભાઈ, કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસના ઘરમાં આગ છે, પણ એમાં ભાજપે વિચારવાની શું જરૂર છે? અમે કઈ વિચારતા જ નથી, અમે કોઈ વિચારતા નથી। કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસના ઘરમાં આગ છે, કોંગ્રેસમાં વિખવાદ છે, કોંગ્રેસમાં જે બળવો થયો છે એની તમે વાત જ નથી કરતા। આ કેવી વિડંબના છે?
કોંગ્રેસમાં બળવાના કારણે આ બધી સ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસ તૂટે છે એની ચર્ચા ભાજપને કે ચિંતા ભાજપને કેમ છે? કોંગ્રેસ ચર્ચા નથી કરતી તેના ઉપર ચિંતા ભાજપને કેમ છે? તમને એ જ કેવું છે કે કોંગ્રેસમાં બળવો થયો અને આખીની આખી વાત ભાજપ પર ઠોકવા માંગે છે. અરે તમારો બળવો જુઓ, તમારા લોકો છૂટા પડે છે. શંકરસિંહે રાજીનામું આપ્યું, કોઈ માનવા તૈયાર નથી, તમારે લઈને ભાગી જવું પડે છે અને અમારી પર બધા ગુના દાખલ કરો અને આરોપો મૂકવાની વાતો કરો છો. આ બેબુનિયાદ વાત નહીં ચાલે. બે બુનિયાદ વાત માત્ર કોંગ્રેસ ન કરી શકે. પૂર્ણેશભાઈ, મને લાગે છે કે પૂર્ણેશભાઈએ થોડું પાસ્ટની હિસ્ટ્રીમાં પણ જવાની જરૂર છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થયો હતો, હજુરિયા અને ખજુરિયા નામના બે જૂથ ભારતીય જનતા પાર્ટીમાં ઊભા થયા હતા. પણ તમે જુઓ, એ વખતે તત્કાલ લાભ કોંગ્રેસને મળ્યો હતો. બાપુની સરકાર બની હતી, કોંગ્રેસે ટેકો આપ્યો હતો, પણ ગુજરાતની પ્રજાએ લેટર ઓન એને રિજેક્ટ કર્યું હતું. એટલે ગુજરાતની પ્રજા પોલિટિકલી બહુ સેન્સિટિવ છે. એને સાચી અને સારી વાતમાં હંમેશા સાથ આપ્યો છે. અને એ વખતે મુરબ્બી કેશુભાઈની સરકારમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, એમને ફરીથી પુનઃ ચૂંટીને ગુજરાતની ગાદી સોંપી હતી. મને મતલબ આ બધી જે ઘટનાઓ બની છે એના કારણે કોંગ્રેસના જે માણસો બળવો કરીને નીકળી ગયા છે, જે એમએલએ મેન્ડેટ હોવા છતાં સામે વોટ આપ્યો છે, આ બધી ઘટનાઓ પૂર્ણેશભાઈ, હું તમારી વચ્ચે બોલતો નથી, પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, યુ આર એ સિનિયર લીડર બીજેપીના. એટલે આ પરિસ્થિતિની અંદર મને લાગે છે કે એ ઘટનાઓ જે બની છે એને રિબાઉન્સ થઈને ગુજરાતના લોકો 2017ની ચૂંટણીમાં જવાબ આપવાના છે. અને આ વોર ઓફ નર્વ્સ છે. આ એક સીટ માટેની લડાઈ નથી, આ વોર ઓફ નર્વ્સ છે. અને વોર ઓફ નર્વ્સ શરૂ થઈ ચૂક્યું છે 2017ની ઇલેક્શન માટે. જેમ કહ્યું રોનક હિમાંશુભાઈએ કે ગુજરાતની જનતા રાજનીતિ ખૂબ સારી રીતે જાણે છે અને સેન્સિટિવ છે તે બાબતે. રાજ્યસભાની ચૂંટણીમાં ભલે લોકોનો સીધો જી હાલમાં આગળ વધીએ. સૌથી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે કે આજે જ મતગણતરી થઈ શકે છે. આજે જ મતગણતરી થઈ શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે. રાજ્યસભાની ગુજરાતની 3 બેઠકોની મતગણતરી આજે જ થઈ શકે છે અને આજે જ પરિણામ પણ આવી શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે. હજુ સુધી ઇલેક્શન કમિશન દ્વારા આ માટે કોઈ જાહેરાત નથી કરવામાં આવી કે ઇલેક્શન કમિશન દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારીને આ બાબતે કોઈ પણ આદેશ આપવામાં નથી આવ્યા. પરંતુ સૂત્રો પાસેથી માહિતી એ છે કે આજે જ મતગણતરી થઈ શકે છે અને આજે જ પરિણામ આવી શકે છે. રાજ્યસભાની 3 બેઠકોના કે જે બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. કુલ 4 ઉમેદવારો છે, 3 ભાજપના છે અને એકમાત્ર ઉમેદવાર કોંગ્રેસના છે. અને હવે આજે જ મતગણતરી થઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. રોનક, આજે માહિતી પ્રાપ્ત થઈ છે, આજે જ મતગણતરી થઈ શકે છે, શું કહેશો? બિલકુલ, કારણ કે લાંબા સમયથી જેનો ઇંતજાર છે. કદાચ બંને પક્ષો ગણતરી તો કરી ચૂક્યા છે. કોંગ્રેસને પણ ખબર છે કે તેમના ઉમેદવારને કેટલા મત મળવાના છે. ભારતીય જનતા પક્ષને પણ ખબર છે. જે સસ્પેન્સ બનેલું છે તે એનસીપીના 2 મત અને જેડીયુના 1 મતમાં છે. મનહરભાઈ ચોક્કસથી દાવો કરતા હશે, કારણ કે તેઓની જે પ્રેસ નોટ આવી હતી કે એક ઉમેદવારે કોંગ્રેસને વોટ આપ્યો છે, એક ઉમેદવારે બીજેપીને આપ્યો છે. પરંતુ બીજી તરફ જેડીયુ પણ આ પ્રકારનો દાવો કરે છે. અને આ ઇક્વેશન ગણીએ, જો મનહરભાઈનો એટલે કે એનસીપીનો દાવો સાચો હોય, પ્રેસ નોટ પ્રમાણે જ જો મતદાન થયું હોય અને જેડીયુએ જો મતદાન કર્યું હોય, તો સ્વાભાવિક રીતે જ હિમાંશુભાઈ માટે ખુશીના સમાચાર હશે, કારણ કે તેઓની અત્યાર સુધીની ગણતરી પ્રમાણે 43 લોકોએ વોટ આપ્યા છે. બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે જો આ પ્રકારની સ્થિતિ હોય તો જીતશે કોણ? શું અહેમદભાઈ પટેલ રાજ્યસભામાં જશે? ત્રીજી તરફ આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે, જેની ચર્ચા ક્યારેય કોઈ નથી કર્યું, કે 6 એવા વિધાનસભા મતક્ષેત્રોના લોકો છે જેઓના ધારાસભ્યોએ બેજવાબદારી રીતે રાજીનામા આપ્યા છે. જનતાએ 60 મહિના માટે ચૂંટીને મોકલ્યા હતા, પરંતુ માત્ર નિજી સ્વાર્થ માટે, એ ચાહે કોંગ્રેસે કરાવ્યું હોય, ભાજપે કરાવ્યું હોય કે હર્ષદભાઈ જાણતા હશે કે શંકરજી વાઘેલાએ કેવી રીતે કરાવડાયું. શંકરજીભાઈ ચોક્કસથી અત્યાર સુધી કહેતા રહ્યા, હર્ષદભાઈ શંકરજી વાઘેલાએ કહેતા રહ્યા કે કોઈ પણ ધારાસભ્યને હું સહકાર નથી આપતો, પરંતુ તમામ લોકો જાણે છે કે આખી ગતિવિધિનું કેન્દ્ર માત્ર ને માત્ર વસંત વગડો હતો. આ જ કારણ છે કે ગુજરાતના 6 જેટલા મતક્ષેત્રોના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને ત્યાંની જનતાએ
3 મહિના અગાઉ કે જેઓને 60 મહિના માટે ચૂંટીને મોકલ્યા હતા તેઓએ પોતાનો ધારાસભ્ય ગુમાવ્યો છે. આ તમામ સવાલોના જવાબ બંને પક્ષમાંથી કોઈની જોડે નહીં હોય, શંકરસિંહ વાઘેલા જોડે પણ નહીં હોય, કારણ કે આ જ શંકરસિંહ વાઘેલા છે જેઓ જે રીતે હિમાંશુભાઈએ કહ્યું 96-97 અંદર બગાવત કરી હતી. જો કે હિમાંશુભાઈની આ એ જ પાર્ટી હતી જેઓએ શંકરસિંહ વાઘેલાને સહકાર આપ્યો હતો. ત્યારે શંકરસિંહ વાઘેલા સારા લાગતા હતા અને એટલે સહકાર આપ્યો હતો. કુલ મળીને અહિત થઈ રહ્યું છે જનતાનું. માત્ર ને માત્ર એક પ્રતિષ્ઠાનો જંગ બનાવીને જનતાનું અહિત કરવામાં આવી રહ્યું છે. સિમ્પલ મેજોરિટી પ્રમાણે જનતાએ ચૂંટ્યા હતા. એક બેઠક કોંગ્રેસના ફાળે જતી હતી, પરંતુ પ્રતિષ્ઠાનો જંગ બનાવવામાં આવ્યો કોંગ્રેસ તરફથી, પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો બીજેપી તરફથી, અને ગુમાવી રહી છે માત્ર જનતા. નથી ગુમાવી રહી છે માત્ર જનતા. મિશ્રા સાહેબ, આપને પૂછવા માંગુ છું, માત્ર જનતા ગુમાવી રહી છે. આ રાજ્યસભાનું ઇલેક્શન છે, લોકોનો સીધો આમાં કોઈ કોન્ટેક્ટ નથી, પણ લોકો જોવે છે, સમજે છે. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસ પડવાની. એનું કારણ એ છે કે જેમ રોનકભાઈએ કહ્યું છે કે એ એક વસ્તુથી છે જ કે કોઈ પણ તમે એક પાર્ટીમાં ચૂંટાઈને આવ્યા હો, પછી તમે ફેગ એન્ડ ઉપર એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાઓ, તો ધીસ ઇઝ એન એબ્સોલ્યુટ ઇન્સલ્ટ ઓફ ધ વોટર. એની સાથે દ્રોહ છે. તો એ ઇસ્યુ ડેફિનેટલી લોકો આ ઇસ્યુને ટેકઅપ કરશે. એની સાથે જે પોલિટિકલ આખું આયામ આવે છે કે એક આવે છે મોરાલિટીનું, કે પોલિટિકલ મોરાલિટી આવે છે, એક આવે છે રૂલ્સનું, અને એક આવે છે પ્રેસિડેન્ટ્સનું. મોરાલિટીમાં આઈ હોલ્ડ બીજેપી ગિલ્ટી કે જ્યારે એક પ્રતિષ્ઠિત લીડર એવું કહે છે કે વિપક્ષ ફ્રીમાં એ જોઈએ છે કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત થાય છે. અને એકચ્યુઅલી થાય છે શું, જે આ પણ ઇલેક્શન બતાવે છે, બહુ સાફ રીતે બતાવે છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી લોકો લઈને આ અત્યારે અહીં જઈ રહ્યા છે, તરત મળ્યો છે. એટલે આનો એફેક્ટ 2070ના ઇલેક્શનમાં આપને દેખાશે જ. નરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગુ છું, આપના ધારાસભ્યો છોડીને ગયા છે. 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. અન્ય ધારાસભ્યોએ આજે ક્રોસ વોટિંગ કર્યું છે, મતલબ કે તેઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં તેનો કેટલો ગેરફાયદો? સ્પષ્ટ રીતે આપને જણાવું કે 2017ની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા આ સંપૂર્ણ નાટક જોઈ રહી છે. એમાં અમારામાંથી છૂટા પડેલા હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી ગઈ છે. અને જે રીતે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ભ્રષ્ટ શાસનના કારણે સૌથી મોટી પ્રજા પાટીદાર, જે અત્યારે આંદોલનના માર્ગે છે, પાટીદારો ખૂબ નારાજ છે. દલિત વિરોધી, ઓબીસી વિરોધી, ખેડૂત વિરોધી આ સરકાર, અને મોંઘવારીમાં લોકો પીસાઈ રહ્યા છે, બેરોજગારીનો પ્રશ્ન છે, એ વાસ્તવિકતા લોકો જાણે છે. એટલે 2017ની ચૂંટણીમાં 22 વર્ષના આ ભ્રષ્ટ શાસનને છુટકારો મેળવવાનો છે, અને લોકો એ મેળવવાના છે, ને કોંગ્રેસ પક્ષને આ વખતે સત્તા સ્થાને બેસાડવાના છે, એ નિશ્ચિત છે. ત્રિપુર્ણેશભાઈ, આપને નથી લાગતું કે જ્યારે 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું, તેમાંથી 3 ભાજપમાં જોડાઈ ગયા, પણ લોકો નહીં સમજતા હોય કે આ જ ધારાસભ્યો હતા કે જેઓ સમય જોઈ અને પક્ષ છોડીને જતા રહ્યા, અમને છોડીને જતા રહ્યા, તો તે ભાજપ તરફથી કેવી રીતે જીતી શકશે? સાચી વાત તો એ જ છે. લોકો આજે મને સંખ્યાબંધ ફોન આવ્યા, એમણે એટલું જ કહ્યું કે ક્યારે તમે હેમંતભાઈને હરાવો છો. આ પ્રજાની માંગણી છે, આ પ્રજાની માંગણી છે, પ્રજાની માંગણી છે. યસ, સૌથી મોટો સવાલ પૂર્ણેશભાઈ, એ જવાબ હું જાણવા માંગીશ. શું એક સાંસદને ચૂંટવા માટે અહેમદભાઈ હોય કે બળવંતસિંહજી હોય, શું એક સાંસદની નિયુક્તિ માટે અથવા તો ઇલેક્શન કરવા માટે 6 ધારાસભ્યોના રાજીનામા કેટલા જરૂરી? સાંસદ એક સામે 6 રાજીનામા, આ કેટલું યોગ્ય? જી, શું કહેશો? એનો જવાબ તો કોંગ્રેસ આપી શકે. આમાં તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને ફુલહાર લઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બેઠા છે, અને જે પ્રકારે કોંગ્રેસની આંતરિક વિખવાદની વાત કરી, જે પ્રકારે ખરીદ પરોસી, દાગ ધમકી, આની પાછળનું પિક્ચર બહુ ગંભીર છે. કે જે પ્રકારે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તાનો ઉપયોગ કરી, પોલીસ કેસ દ્વારા, ઈડી દ્વારા કે જી હર્ષદભાઈ, આમાં બાપુને તો ખાલી કારણ કે બાપુ સીએલપી લેટર હતા, એટલે એમના ઘેર મિટિંગ થતી હતી કે કોઈ મળવા આવતું. બાપુએ તો એમના કોંગ્રેસના ઓબ્ઝર્વરની આગળ 35 ધારાસભ્યોને એમને તો કહ્યું હતું કે ભાઈ આ લોકો પાર્ટીથી નારાજ છે, અને પાર્ટીથી નારાજ થાય એ માણસ સ્વાભાવિક રાજીનામું આપીને જતો રહે, કારણ કે જે પાર્ટીના જે સિમ્બોલ ઉપર હું ચૂંટાઈને આવ્યો છું એને હું વફાદાર નથી રહેતો, માટે હું મારા પદનો ત્યાગ કરું છું. હજી ક્યાં ભાજપે એમને ટિકિટો આપી દીધી છે કે ક્યાં ભાજપે એમને ધારાસભ્ય બનાવ્યા છે? જે દિવસે ભાજપ એમને ટિકિટ આપે કે ભાજપ એમને ધારાસભ્ય આપે, ત્યાં એ દિવસે આપણે સ્ટુડિયોમાં આની ચર્ચા કરીશું.
જી, તો હવે સમાચારો સામે આવ્યા છે કે થોડા સમયમાં મતગણતરી શરૂ થઈ શકે છે અને આજે જ મતગણના થઈ શકે છે. સૂત્રો પાસેથી આ સમાચારો છે, ત્યારે શું છે પરિણામોના અનુમાન જાણીશું મારા સહયોગી પાર્થ પંડ્યા પાસેથી. પાર્થ જે બિલકુલ યશ જણાવી દઈએ કે સવારથી જ્યારે રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને જ્યારે ચૂંટણીની વાત થઈ ગઈ અને મતદાનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં રાજનૈતિક ચહલપહલ હાલમાં જોવામાં મળી રહી છે. હાલમાં જો વાત કરીએ તો અમિત શાહની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. અમિત શાહની જીતમાં લગભગ એટલા અંક અમિત શાહને મળી રહેશે કે જેમાંથી એમની જીત બિલકુલ માન્ય કહી શકાય. અમિત શાહને કુલમાં તો 46 મળવાનું અનુમાન છે, જેમાં 46 ગુણ્યા 100 કરીએ તો 4600 અંક અમિત શાહના ખાતામાં થાય છે, જેથી કરીને એવું બિલકુલ કહી શકાય કે અમિત શાહની જીત તો બિલકુલ નિશ્ચિત જ છે. સાથે અમિત શાહની સાથે જે ઉમેદવારો હતા એટલે કે સ્મૃતિ ઈરાની હતા અને બળવંતસિંહ રાજપૂત હતા. સ્મૃતિ ઈરાનીની જો વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાનીના પણ ખાતામાં એટલા અંક બિલકુલ નિશ્ચિતપણે જોવા મળી રહ્યા છે. 4500 અંક હાલ સ્મૃતિ ઈરાનીના ખાતામાં પણ મળી રહ્યા છે અને જેથી કરીને એવું બિલકુલ કહી શકાય કે સ્મૃતિ ઈરાનીની જીત પણ લગભગ નિશ્ચિત છે. અને સ્મૃતિ ઈરાનીના અંકમાં જો વાત કરવામાં આવે તો 45 મત સ્મૃતિ ઈરાનીને મળ્યા છે, જેના ગુણાકારમાં 100 થાય એટલે કે 4500 અંક સ્મૃતિ ઈરાનીના ખાતામાં થાય છે અને જેથી કરીને તેમની જીત પણ નિશ્ચિત હાલ માનવામાં આવી રહી છે. અને જ્યારે આગળ બળવંતસિંહ રાજપૂતની વાત કરવામાં આવે તો સૌથી વધારે રાજકારણ જ્યારે બપોરથી લઈને અત્યાર સુધી ગરમાઈ ગયું છે. ફક્ત ને ફક્ત એક નામ બળવંતસિંહ રાજપૂત ભાજપમાંથી અને એમની સામે અહમદ પટેલ કોંગ્રેસમાંથી. આ બંનેની વચ્ચે હાલ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. જંગમાં જો વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂતને 41 મતનું અનુમાન છે અને 41 ગુણ્યા 100 જ્યારે થાય તો 4100 અંક કુલ બળવંતસિંહ રાજપૂતના ખાતામાં હાલ જોવા મળે અને જેથી કરીને એવું કહી શકાય કે હાલ રસાકસીનો જંગ બળવંતસિંહ રાજપૂત અને અહમદ પટેલની વચ્ચે જોવા મળી રહ્યો છે. જ્યારે સાંજે મતગણતરીની વાત હતી, સાંજના 5 વાગે મતગણતરીની શરૂઆત થવાની હતી, પરંતુ મતગણતરી હજુ સુધી શરૂઆત નથી થઈ. અહમદ પટેલની જો ચર્ચા કરવામાં આવે તો અહમદ પટેલના ખાતામાં પણ અંક જે છે એ 44 મત છે અને 44 ગુણ્યા 100 થાય એટલે કે 4400 અંક હાલ અહમદ પટેલના ખાતામાં જોવા મળી રહ્યા છે કે એટલે કે એવું કહી શકાય કે અહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂતની વચ્ચે રસાકસીનો જંગ હાલ જોવા મળી રહ્યો છે. સાંજે જ્યારે મતગણતરીની શરૂઆત થવાની હતી હજુ સુધી થઈ નથી. જી યશ. જી જરૂરથી. તો આ અત્યાર સુધીના અનુમાનો સામે આવી રહ્યા છે. જોકે આ માત્ર અનુમાન છે, પરિણામ હજુ આવવાની વાર છે, કારણ કે મતગણતરીની હજુ સુધી શરૂઆત નથી થઈ. પણ પૂર્ણેશભાઈ, અનુમાનો જોઈએ તો અનુમાનો મુજબ તો અહેમદ પટેલની જીત જોવા મળી રહી છે. તો ભારતીય જનતા પાર્ટીને વાંધો શું છે? ગમે તે કરીને અહેમદ પટેલને હરાવવાના, બસ. વાત જ આખી ખોટી. તમે પ્રશ્ન જ ખોટો છે. મારો પ્રશ્ન ખોટો નહીં, તમે જવાબ આપો. પ્રશ્ન જ ખોટો છે. કેમ ખોટો છે? મૂળભૂત રીતે હજુ બી કહું છું, જો મારે પૂરી ન્યાય આપો સમયનો, તમે વચ્ચેથી હટી જાઓ છો, પહેલી વાત. બીજી વાત કે કોંગ્રેસ, એનસીપી અને જેડીયુના જે મેન્ડેટ છે એ મેન્ડેટ બતાવવાના જુદા છે, મતદાન જુદું, ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે, તમે સમજો. ત્રીજી વાત, એમને ખ્યાલ આવી ગયો છે કે આપણે હારીએ છીએ. સવારે 9:20ની વાત 4 વાગ્યા પછી કેવી રીતે આનું પરિણામ અટકાવવું એ રણનીતિ છે. સવારે 10 વાગ્યાની વાત 7 વાગે કરવી એ યોગ્ય છે? હજુ બી કહું છું કે જે રીતે એ લોકોના ફૂટેજ જોવામાં આવ્યા ને ફૂટેજ જોયા પછી જે બધી પરિસ્થિતિનું નિર્માણ થયું એ પછી બધાને જ ખબર પડી. તો ભારતીય જનતા પાર્ટી ફૂટેજ જોવે અને કોંગ્રેસ ફૂટેજ જોવા માંગે તો એ ખોટું? બધાએ જોયું ને. હજુ બી કહું છું કે ચૂંટણી અધિકારી શ્રીએ સાંજે 4 વાગ્યા પછી ફૂટેજ જોઈને પોતાનો ઓપિનિયન આપ્યો કે આમાં કાંઈ ખોટું નથી થયું. આ સમજો તમે વાસ્તવિક વસ્તુ. પછી વાત ચૂંટણી પંચ સુધી પહોંચી તો અત્યાર સુધી ક્લિયર થઈ જવી જોઈએ. એ તો ભાઈ પ્રોસિજર છે. દિલ્હી ગયો છે મામલો, ત્યાં દિલ્હીમાં નેતા કોંગ્રેસના બેસી ગયા છે. ભાજપના નથી ગયા. ભાજપના નથી ગયા. પહેલી શરૂઆત ભાજપના નથી ગયા. પહેલી શરૂઆત કોંગ્રેસ કરે છે. અચ્છા, એટલે ભાજપ કરે છે. શરૂઆત કોંગ્રેસ કરે છે અને તેને પતાવે છે ભાજપ. આજ રાજનીતિ હવે ગુજરાતની અને દેશની બની ગઈ છે. તો કોણ બનશે સાંસદ તે સવાલ છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ અને ત્યારબાદ મતદાન બાદ હજી સુધી મતગણતરી નથી થઈ. ત્યારે સવારથી લઈને અત્યાર સુધી શું ઘટ્યું આખા દિવસ દરમિયાન જાણીશું મારા સહયોગી પાર્થ પંડ્યા પાસેથી. જી બિલકુલ યશ, જણાવી દઈએ કે સવારથી લઈને અત્યાર સુધી શું ઘટનાક્રમ બન્યો છે આપણા દર્શકોને. બપોરે 2:30 વાગે મતદાન પૂર્ણ થયું. એ મતદાનની જો શરૂઆતની વાત કરવામાં આવે તો શરૂઆતમાં એ મતદાન શરૂ થયું હતું સવારના સમયે, જ્યારે સવારે બધા જ ધારાસભ્યો 176 ધારાસભ્યો મતદાન આપવા માટે સ્વર્ણિમ સંકુલ ખાતે ગયા હતા અને ત્યાં મતદાન
આપ્યું. ત્યારબાદ 2 ધારાસભ્યોના મતને લઈને વિવાદ શરૂ થયો અને વિવાદ ચાલ્યો તો અત્યાર સુધી ચાલી રહ્યો છે. સવારથી જ્યારે 2:30 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થયું, 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી મતગણતરી થવાની હતી, પરંતુ 5ના અત્યારે 9 વાગી ગયા છે અને 9 વાગ્યાથી પણ વધારે સમય વીતી ગયો છે, છતાં પણ મતગણતરીની કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ નથી થઈ. અને આ બધાની વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો મારો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. આ બાજુ કોંગ્રેસમાંથી રણદીપ સુરજેવાલા હોય, અર્જુન મોઢવાડિયા હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, તો આ બાજુ ભાજપમાંથી રવિશંકર પ્રસાદ હોય કે અથવા તો અન્ય કોઈ નેતા હોય, એકબીજાની ઉપર આરોપ પ્રત્યારોપનો મારો હાલ તો ચલાવી રહ્યા છે. અને આ બધાની વચ્ચે અહમદ પટેલ, સ્મૃતિ ઈરાની અને અમિત શાહની સાથે બળવંતસિંહ રાજપૂતના ભવિષ્યની ચર્ચા તો હાલ નેવે મુકાઈ ગઈ છે અને કોઈપણ પ્રકારની મતગણતરીની વાત હજી સુધી જોવામાં નથી આવી રહી. આ બધાની વચ્ચે જો એક રમૂજ તરીકે જો વાત કરવામાં આવે તો એક નાવડી લઈને કોઈ નાવિક જતો હોય, તેને કંઈ દેખાતું ના હોય, એક દીપકનો ફક્ત ને ફક્ત એક દીવો દેખાતો હોય, એવું એક બયાન બીબી સ્વાને આપ્યું છે અને એમણે કીધું છે કે આજે ને આજ મતગણતરી તો થશે જ. એવું એક બયાનને આપણે એવું કહી શકાય કે આજે રાત્રે કંઈક ને કંઈક તો પરિણામ નીકળી જ શકશે. જો અત્યાર સુધીના ઘટનાક્રમની વાત થાય તો શક્તિસિંહે 2 ધારાસભ્યોના મતદાનની વિડીયોગ્રાફી જોવાની માંગ કરી હતી અને જે બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમુક ભાગ જ બતાવવામાં આવ્યા છે, જે બિલકુલ ખોટી વાત છે. 2 ધારાસભ્યોએ અનધિકૃત વ્યક્તિઓને બેલેટ બતાવીને મતદાન કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ આ આરોપ લગાવવામાં આવ્યો. વિડીયોગ્રાફી બતાવ્યા બાદ પણ કોંગ્રેસે વ્યક્ત કરી છે અસંતુષ્ટિ અને જે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી. કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ બીજી વખત આ કબૂલાત કરી છે અને આ રજૂઆત પણ કરી છે. સાંજે 6 વાગ્યે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ પ્રથમવાર ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી અને ત્યારબાદ રજૂઆતોનો દોરો ચાલુ થઈ ગયો. કોંગ્રેસ બાદ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી પંચ સમક્ષ પણ આ વિષય પર રજૂઆત કરી હતી અને ત્યારથી આરોપ અને પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચની લીલી ઝંડી ન મળતા ગુજરાતમાં મતગણતરી શરૂ ન થઈ અને તેનો સિલસિલો અત્યારે પણ યથાવત છે. ચૂંટણી પંચ દબાણમાં કામ કરતું હોવાનો સાંજે 7 વાગ્યે મોઢવાડિયાએ આરોપ લગાવ્યો. સાથે મોઢવાડિયાએ આરોપ લગાવતા પણ કહ્યું કે ચૂંટણી પંચ દબાવમાં છે. સાંજે 7:30 વાગ્યે અહમદ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ત્યારબાદ અત્યાર સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી આગળ વધી નથી. સાંજે 8 વાગ્યે કોંગ્રેસના સિનિયર નેતાઓએ ફરી ચૂંટણી પંચની સમક્ષ જઈને રજૂઆત કરી હતી અને જ્યાંથી રણદીપ સુરજેવાલાએ વિવિધ માહિતી આપી. 2 ધારાસભ્યોના મત રદ કરવાની પણ માંગ ચૂંટણી પંચ સમક્ષ જ્યારે કોંગ્રેસી નેતા ગયા તે લોકોએ કરી હતી. 2 ધારાસભ્યોના ચૂંટણી પંચની કેન્સલ થવું જોઈએ. કોંગ્રેસ બાદ ભાજપના કેન્દ્રીય નેતાઓએ ફરી ચૂંટણી પંચ સમક્ષ આ વિષય પર રજૂઆત કરી અને રજૂઆત કરતાની સાથે અત્યાર સુધી કોઈપણ પ્રકાર નથી કરી. કોંગ્રેસના આરોપો પાયા વિહોણા હોવાનું પણ ભાજપની રજૂઆત છે, તો ભાજપે પણ ચૂંટણી પંચ સમક્ષ જઈને રજૂઆત કરવાની શરૂઆત કરી અને મતગણતરી ક્યારે શરૂ થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હાલ તો ગુજરાતની બધી જ જનતા એ વિષય પર રાહ જોઈ રહી છે કે ક્યારે મતગણતરીની શરૂઆત થાય અને ક્યારે આ વિષયનો કંઈક નિવાડો આવે અને કોણ સાંસદ બનશે તે વિષય પર કંઈક પ્રકાશ પડે. જી યશ, વધુ માહિતી માટે જઈશું ફરીથી યશ પાસે. જી જરૂરથી. તો હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર બોલી રહ્યા છે, આવો સાંભળીએ. जीत तो बिल्कुल हमारी तय है, 2 वोटों से कोई लेन देन नहीं, जीत हमारी बिल्कुल तय है. તો જે કોંગ્રેસના ધારાસભ્ય છે જેમની સામે ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ નોંધાવી છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે 2 વોટથી કોઈ લેવા દેવા નથી, જીત તો અમારી જ થઈ છે અને તે સ્પષ્ટ છે કે અહમદ પટેલની જીત થઈ ચૂકી છે. તો આ વચ્ચે અન્ય એક સમાચારો સામે આવ્યા કે જ્યારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પંચની ઓફિસે ગયા અને ત્રીજી વખત તેમણે ચૂંટણી પંચમાં રજૂઆત કરી. પહેલી વખત કોંગ્રેસ ગઈ, પછી ભાજપ, ફરી કોંગ્રેસ, પછી ફરી ભાજપ, પછી ફરી કોંગ્રેસ અને હવે ફરી એક વખત ભાજપ ગઈ છે ચૂંટણી પંચની ઓફિસ અને ફરિયાદ નોંધાવી છે. આપની પાસે આ માંગુ છું હિતેશભાઈ, સવારથી મતદાન તો ક્યારનું થઈ ચૂક્યું છે, 5 વાગે મતગણતરી શરૂ થવાની હતી. શું ઉમ્મીદ આપને કેવા પરિણામો હોઈ શકે? પરિણામ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જ છે. કોંગ્રેસના મિત્રો જે રીતે વાત કરે છે 1990થી લઈ 95, 2002, 2007, 2012 આ બધા જ પરિણામોમાં હંમેશા એમને એવું જોયું છે અને ગુજરાતની પ્રજા અને હવે તો દેશની પ્રજા પણ આ જોઈ રહી છે. અને એ રીતે તમે યુપીના ઇલેક્શનમાં બી રાજ્યસભાની ચૂંટણીના વિધાનસભા સાથે સરખાવી રહ્યા છો? નહીં, એટલે હું એ જ કહું છું કે જે આશા લઈને બેઠા છે, ગુજરાતની પ્રજા વસ્તુ જાણે જ છે. કેન્દ્રીય નેતૃત્વ હોય, ગુજરાતનું નેતૃત્વ હોય, લોકોના જે કાર્યો થઈ રહ્યા છે, ભારતીય જનતાની વિચારધારા સાથે જ્યારે આગળ વધી રહી છે વિકાસના કામને લઈને, ત્યારે ચોક્કસ લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. અને કોંગ્રેસની છબી તો અત્યારે બધું જ સારું લાગે, પણ જ્યારે કોંગ્રેસની ચૂંટણી આવે
અને એ વખતે એમની જે રીતે છત્રી ખુલે છે, એમના નેતાઓ લાલ અને લીલી સહીમાં રોકાઈ જાય છે અને એકબીજાના ઉમેદવારને હરાવવાનો જ્યારે કોશિશ કરે પ્રજા બધું જોઈ જ રહી છે અને પ્રજા જાણે છે. અને આજે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે હું એવું માનું છું કે અમે 2017માં તો ચોક્કસ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અમે આજની જે તૈયારી કરી છે 2019ની કરી રહ્યા છીએ. જી જરૂરથી. આપ શું કહેશો હર્ષદભાઈ? શંકરસિંહ વાઘેલાએ તો અહેમદ પટેલને મત નથી આપ્યો, તેમણે સ્પષ્ટ કર્યું. શું તેથી જ આપને પણ લાગશે કે અહેમદ પટેલની જીત નહીં થાય? ના, એવું નથી, પણ ગણિત રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ એ વખતે જ રિઝલ્ટ તો આવી ગયું હતું. હું વારંવાર આ ડિબેટમાં એક પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ મેં કહ્યું કે અહેમદભાઈ પટેલ ઓલ ઇન્ડિયાના નેતા હોય તો વિલિંગલી એક જ રાજ્યમાંથી 24 વર્ષ સુધી સલંગ જવાનો આગ્રહ શેના માટે? કોઈને પણ નેગેટિવ થિંકિંગ કરવાનો વિચાર આપવાનું કારણ શું? એમને જાતે સ્વેચ્છાએ કહેવું હતું કે હું તો કર્ણાટકમાંથી લડીશ, પંજાબથી લડીશ, ગોવાથી લડીશ, ગમે ત્યાંથી, ઓરિસ્સાથી લડીશ, પણ શા માટે ગુજરાત? અને હું નહીં ને તુંની ભૂમિકા કેમ નહીં? અહેમદભાઈ નહીં અને બીજા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી કેમ દર વખતે રાયબરેલી અને અમેઠીથી જ લડે છે? એ તો લોકસભા કોન્સ્ટિટ્યુન્સી છે એમની, જે પણ ચૂંટણી તો છે. અરે ચૂંટણી રાજ્ય બોડી તો હાઉસ વોટ ઇઝ ધ ડિફરન્ટ? એ લોકસભા ભરૂચ લડી શક્યા હોય, અત્યાર સુધી ભરૂચ લોકસભા લડી શકે. નેક્સ્ટ ઇલેક્શન આવી જ રહ્યું છે 19માં, આવે લોકસભા લડવા માટે. વડોદરામાં કેમ નરેન્દ્રભાઈ સામે નહોતું લડવું? ના લડ્યા. મતલબ કઠે એ છે કે અહેમદભાઈ પટેલ ફરી એક વખત કેમ ગુજરાતથી ચૂંટણી લડ્યા? પૂર્ણેશભાઈ, શું આપને પણ એ જ કઠે છે? ને એ લોકસભામાં જાણે છે કે કંઈ જીતાય નહીં ક્યારે. 1990માં ભવ્ય એમને હાર ખમવી પડી હતી. હું એ પોતે ચૂંટણીમાં ત્યાં જ હતો 1990માં. કર્ફ્યુની વચ્ચે મતગણતરી થઈ હતી. બધી વાતોથી આખી જનતા વિદિત છે. અહીં એક જ વાત છે, એની હાર નિશ્ચિત થતાં આ બધું લંબાવવામાં આવે છે, બીજી કોઈ વાત નથી. હિમાંશુભાઈ, આપ શું કહેશો? હાર નિશ્ચિત છે તેથી આ લંબાવવામાં આવી રહ્યું છે અને તેથી જ 3 વખત બંને પક્ષોએ ચૂંટણી પંચની ઓફિસ જવું પડે છે. મને લાગે છે કે આ જે મુદ્દો ઉઠાવ્યો છે અને મતગણતરીને જે કન્સર્ન છે, એમની હાર જીતને કન્સર્ન છે, એ આ મુદ્દો નથી. કારણ કે આ બે મત કંઈ અમને મળેલા નથી, પરંતુ આ એક એવો મુદ્દો છે કે જે લીગલ મુદ્દો છે, લોકશાહીને અનુલક્ષીને આ મુદ્દો છે. કોન્સ્ટિટ્યુશને જે ચૂંટણીની અંદર જે કામ કરવાનું કીધું છે એની વિરુદ્ધની વાત થઈ છે, એના માટેની વાત છે. એટલે એને પરિણામને કંઈ લેવા દેવા નથી. પરિણામ દિવાલ પર લખાયેલું છે. અહેમદ પટેલની જીત નિશ્ચિત છે. અહેમદ પટેલની જીત નિશ્ચિત છે તેવું કહેવું છે હિમાંશુભાઈ વ્યાસનું. અમારી સાથે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલથી જોડાઈ ગયા છે. કલ્પેશ, જાણવા માંગીશું સ્વર્ણિમ સંકુલમાં હાલમાં શું માહોલ છે, શું ચાલી રહ્યું છે ત્યાં? બસ મતગણતરીની રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે મતગણતરી શરૂ થાય. લગભગ 5 કલાકનો સમય થઈ ચૂક્યો છે. 5 વાગે મતગણતરી સામાન્ય સંજોગોમાં શરૂ કરવામાં આવનાર હતી. અત્યારે જો માહોલ બતાવવામાં આવે તો અત્યારે જે રીતે સ્વર્ણિમ સંકુલ ની બહાર, સ્વર્ણિમ સંકુલ 2ની બહાર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાજપના નેતાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. ખાસ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હમણાં જ જે રીતે શૈલેષ પરમારે કહ્યું હતું કે જે કમ્પ્લેન સામે થઈ છે તો બંનેની વિડીયોગ્રાફી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવે. આ મુદ્દે વાત કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા. ભરતભાઈ, જે રીતે શૈલેષભાઈએ વાત કરી એ પ્રમાણે કમ્પ્લેન બંને તરફ થઈ છે, વિડીયોગ્રાફી મીડિયાને જાહેર કરવામાં આવે જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. અને લગભગ 5 વાગે મતગણતરી શરૂ થવાની હતી. લગભગ 5 કલાક જેટલો સમય હજુ પણ વીત્યો છે. હજુ ક્યારે મતગણતરી શરૂ થાય કંઈ જ અત્યારે એ બાબતનો ખ્યાલ નથી. કોંગ્રેસને વિવાદમાં રસ છે. કોંગ્રેસે પહેલેથી જ 7-8 મહિનાથી કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ હતા. એના ધારાસભ્યો એના નેતૃત્વની સામે સવાલો ઉઠાવ્યા હતા, એના નીતિરીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. એનું સમાધાન કરવાને બદલે એ ભાજપ ઉપર આક્ષેપ કરતું હતું. એના પછી અસલામતીના મુદ્દે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લોરમાં 5 સ્ટાર હોટલમાં રાખ્યા અને એમાં પણ કોંગ્રેસની સરકાર હતી કર્ણાટકમાં. તો ત્યાં અસલામતીનો મુદ્દો ત્યાં કોઈને મળવા ન દીધા, મીડિયાને મળવા ન દીધા, એમના ફેમિલીને મળવા ન દીધા, અતિવૃષ્ટિના વિસ્તારના જનતાને લોકોને ન મળવા દીધા. તેમ છતાં આક્ષેપ કર્યો કે અસલામતી. આજનો જે મુદ્દો ઉપસ્થિત થયો છે, કહેવા માંગુ છું કે એક પછી એક જૂઠા આક્ષેપો કરીને, વિવાદ કરીને દેશની જનતામાં મીડિયા દ્વારા કોંગ્રેસ ગુજરાતને ટાર્ગેટ કરે છે, ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આજે તો સામે ફરિયાદ થઈ છે બંને મુદ્દાઓ ઉપર. મતદાન
રદ કરવા બાબતે 2 ધારાસભ્યો ભાજપના પણ છે, એટલે ભાજપ તરફી મતદાન કરનાર છે. એ રીતે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહિલ, અને સામે પક્ષ એટલે ભાજપ તરફથી શૈલેષ પરમાર અને ડૉક્ટર મિતેશ ગરાસિયા બાબતે પણ ફરિયાદ થઈ છે. અમે ચૂંટણી પંચના કોઈ પણ નિર્ણય સ્વીકારી છે તે કેમ નથી સ્વીકારતું? આની પહેલાં પણ નોટાના સંદર્ભમાં એ ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કર્યા, ભાજપ ઉપર આક્ષેપ કર્યો, સુપ્રીમ કોર્ટે એને ખારીજ કરી નાખી. મને લાગે છે કે કોંગ્રેસને માત્ર ને માત્ર વિવાદમાં રસ છે. પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર ખોટા આક્ષેપ કરી રહી છે. ગુજરાતની અને દેશની જનતા જોઈ રહી છે. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે અત્યારે હાલ પણ પરિસ્થિતિ એ છે કે ક્યારે મતગણતરી શરૂ થશે તેનો અંદાજ નથી, અને લગભગ 5 કલાકનો સમય થઈ ચૂક્યો છે, અને અત્યારે સ્વર્ણિમ સંકુલ 2માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જરૂરથી કલ્પેશ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો હજુ પણ રાહ તેની જોવાઈ રહી છે કે ક્યારે મતગણતરીની શરૂઆત થાય. રોનક, આપને પૂછવા માંગુ છું, ક્યારે મતગણતરીની શરૂઆત થાય તેની તો રાહ જોવામાં આવી રહી છે, પણ એન્ટિસિપેટેડ જે રિઝલ્ટ છે તે શું? યસ, જે કહેવાય છે કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. અહીંયા તો સવાલ એ છે કે આજે રાત્રે શું થશે કે કાલે સવારે શું થશે. મતગણતરી થશે કે નહીં થાય, પરંતુ આ તમામની વચ્ચે અહેમદ પટેલ હારશે કે જીતશે તે કોઈને ખબર નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજકીય રીતે અહેમદ પટેલની જીત થઈ છે, કારણ કે જે રીતે હમણાં જ મિત્રએ કહ્યું કે 11 વોટનું ક્રોસ વોટિંગ રાષ્ટ્રપતિ વખતે થયું હતું. આ પેટર્ન ભારતીય જનતા પક્ષના દાવાને સાચો પણ માનીએ તો 11 વોટ કોંગ્રેસના ગયા નથી, એટલે કે અહેમદ પટેલે ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ છે. બીજી વાત, શંકરજી વાઘેલાના વારંવાર દાવા હતા. એકવાર તો ત્યાં સુધી કહ્યું હતું કે 35 ધારાસભ્યો તેઓની સાથે છે, નારાજ છે. ત્યારબાદ એમ પણ કહ્યું કે હજુ 20 કે 23 છે. આજે પણ શંકરજી વાઘેલાએ કહ્યું કે બહુ બધા ધારાસભ્યોની નારાજગી જે સામે આવશે. જો એટલા મોટા પ્રમાણમાં ક્રોસ વોટિંગ ન થયું હોય તો એકજૂથ રાખવાની અંદર અહેમદ પટેલ અને તેઓની જે પણ ટીમ હતી તે કારગર સાબિત થઈ છે. એટલું જ નહીં, બેંગ્લોર લઈ જવાનો તેઓનો જે ફોર્મ્યુલા હતો એ હિટ સાબિત થયો છે, કારણ કે અત્યાર સુધીમાં એક જ વ્યક્તિનું નામ સામે આવ્યું છે જેમને ક્રોસ વોટિંગ કર્યું છે. આ તમામની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે હવે પછી ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય, હવે પછી એનસીપી અને કોંગ્રેસના બંનેના ટાઈપનું શું? જો એક વોટ પડ્યો હોય તો હવે પછી ભારતીય જનતા પક્ષમાં આવેલા 3 ધારાસભ્યોનું ભવિષ્ય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જે લોકોએ વોટ કર્યો તેઓનું ભવિષ્ય. આથી પણ સૌથી મોટી વાત જે કદાચ પૂર્ણેશભાઈ કે બીજા કોઈ બીજેપીના નેતા નહીં કહેવા માગતા હોય, પણ રાજ્યસભાના સભ્ય બનાવ્યા પછી તેઓના આ ઉમેદવાર બળવંતસિંહનું ભવિષ્ય શું? રાજ્યસભાના સભ્ય બનાવવાના કે પછી મંત્રીમંડળના વિસ્તરણમાં મંત્રી બનાવવાના? જરૂરથી તે મહત્વપૂર્ણ બાબતો છે જે વિશે પણ વિચારવું જોઈએ. પણ આપની પાસે મનહરભાઈ આવવા માંગુ છું. આપના 2 ધારાસભ્યો, એકે ભાજપને મત આપ્યો, એકે કોંગ્રેસને મત આપ્યો. આપ શું પરિણામ ઈચ્છી રહ્યા છો? શું પરિણામ હોઈ શકે? ગુજરાતની અંદર પહેલી વસ્તુ એ કે અમે લોકો જે અમારો રાજકીય પક્ષના જે કંઈ જે વ્યાપ છે એ 2-3-4 ધારાસભાઓમાં અમારે સભ્ય મળે છે અને ગુજરાતની જનતા વચ્ચે અમે સેવા કરીએ છીએ. આ વર્તમાન પરિસ્થિતિની અંદર જે ગુજરાતની જે સિચ્યુએશન છે આપ જોઈ રહ્યા છો કે એક રાજ્યસભાની ચૂંટણીની અંદર આખું દેશની નજર એક ગુજરાતના એક એપિસેન્ટર જેવું બની ગયું છે. મારું કહેવાનું એ છે કે એનસીપી જે છે એ ગુજરાતની જનતાને અમારા શિર નેતૃત્વ માન્ય શ્રી પ્રફુલભાઈના નેતૃત્વ નીચે આવનારા દિવસોની અંદર ગુજરાતની સેવા કરવા માટે તત્પર છે અને ગુજરાતની જનતા એમને આવકારી રહી છે. એનું કારણ એ છે કે ગુજરાતની અંદર 20-25 વર્ષથી કોંગ્રેસ અને 20-25 વર્ષથી ભાજપ દાવ લે છે અને દે છે. આમાં એક વસ્તુ તો જનતાને બહુ નિશ્ચિત રૂપે ખબર છે કે ભાઈ આ બેના પરિણામો, એક બોલવાવાળી પાર્ટી છે, એક બોલે છે એને બહાર નીકળવા દેતી નથી. આ ભારતીય જનતા પાર્ટી છે દંડા મારવાનું કામ કરે છે, પોલીસનો ઉપયોગ કરે છે. સરકારની અંદર કોઈ પ્રકારનો અવાજ એક પબ્લિક તરીકે કે એક નાગરિકનો અવાજ રહ્યો નથી. જે લોકશાહીની અંદર ને જનતંત્રની અંદર, લોકતંત્રની અંદર આ બહુ મોટું ઘાતક એક ઉદાહરણ બની રહ્યું છે. જ્યારે આવા સમય દરમિયાન રોરકભાઈ વાત સાથે હું સંમત છું કે આ પછી ભવિષ્ય શું? રાજનીતિની અંદર, ગવર્મેન્ટની અંદર જે પરિસ્થિતિમાં ગુજરાત રીતે જઈ રહ્યું છે અને ગુજરાતનો જે સિનેરીઓને ચિત્ર બની રહ્યું છે, આપણે વારંવાર આપણે એવું કહીએ છીએ ગુજરાત મોડલ સ્ટેટ, ગુજરાત મોડલ સ્ટેટ. મોડલનો એક ઉદાહરણ આ લોકો બેઠા ભારતીય જનતા પાર્ટીના મિત્રો એક મોડલનો એક તો દાખલો બતાવે કે આને મોડલ કહેવાય. ખેડૂત દુઃખી, કર્મચારી દુઃખી, મજૂર દુઃખી, મહિલા ઇનસિક્યોર, તો કોણ છે સિક્યોર? મતલબ ભવિષ્ય શું તે સૌથી મોટો સવાલ છે. નરેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગુ છું. અહેમદ પટેલની જીત નિશ્ચિત માનો છો આપ?
ચોક્કસથી અહેમદ પટેલની જીત છે અને એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ બે મતોની બાબતમાં અત્યારે તો હું એટલું જ કહેવા માગું છું કે પ્રજાની અને લોકશાહીની ક્રૂર મસ્કરી ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી. જ્યારે એમની પાસે પૂરતા મતો ન હોવા છતાં રાજ્યસભાની ચૂંટણી લાવ્યા અને અત્યારે તો ઇલેક્શન કમિશન પર હું આક્ષેપ કરું છું કે 5 કલાક થયા હોવા છતાં પણ જે સ્પષ્ટ રીતે નિર્ણય નથી લઈ શકતી, એનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકારનું સ્પષ્ટ દબાણ છે. વિડીયો ફૂટિંગમાં જોવા માટે પછી કેટલી વાર લાગી શકે, પરંતુ ચૂંટણી કમિશન પણ નિર્ણય નથી લઈ રહ્યું અને એની પાછળ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીનો સંપૂર્ણ રીતે હાથ છે. હું એમ કહેવા માંગુ છું કે 5 કલાક પછી કેમ નિર્ણય નથી લેવાનો, એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપે. જરૂરથી મિશ્રા સાહેબ, આપને પૂછવા માંગુ છું કે જે અત્યાર સુધી ટ્રેન્ડ જોવા મળ્યા છે, કે અત્યાર સુધી જે મેથેમેટિક્સ જોવા મળી છે, તેના આધારે શું અહેમદ પટેલની જીતને નિશ્ચિત માની શકાય? જો આ સવાલનું તો રોનકભાઈએ વિશ્લેષણ કરતા નથી. હું એક સ્ટેપ આગળ જઈશ કે આનું ઇમ્પ્લિકેશન શું છે. અત્યારે જે રિઝલ્ટ જે પણ આવે એનું ઇમ્પ્લિકેશન, નંબર 1, પહેલી વાત કે સડનલી એક રાજ્યસભાનું એક સિમ્પલ ઇલેક્શનને બીજેપીએ, અમિતભાઈએ એક બીજા લેવલ ઉપર લઈને નેશનલ લેવલ ઉપર મૂકી દીધું. એક ક્રુશિયલ ઇમ્પોર્ટન્સ થઈ ગઈ એની. ક્રુશિયલ ઇમ્પોર્ટન્સ એટલા માટે થઈ ગઈ કે આખી વ્યૂહરચના એના ઉપર કોન્સન્ટ્રેટ કરતી હતી કે અહેમદ પટેલને હરાવવું છે. એક. હવે એનું ઇમ્પ્લિકેશન શું છે? ઇમ્પ્લિકેશન એ છે કે જો અહેમદ પટેલ આટલું બધું કર્યા બાદ ગવર્મેન્ટ અને પાર્ટી બે કામે લાગ્યા પછી જો પણ અહેમદભાઈ જીતી જાય છે તો ઇટ બીકમ્સ અ મેજર સેટબેક ફોર ધ બીજેપી. એન્ડ પ્લીઝ અલાઉ મી ટુ સ્પીક, પ્લીઝ, ધીસ ઇઝ નોટ ડન. તો એ થાય છે. ઓન ધી અધર હેન્ડ, જો અહેમદભાઈ હારી જાય છે તો એ બીજેપી માટે vis-a-vis 2017 and 2019, 2017 નરેન્દ્રભાઈ માટે બહુ જ ક્રુશિયલ છે ગુજરાત જીતવું, અને ગુજરાતની સ્થિતિ બહુ સારી નથી. 1. સેકન્ડ, 2019 માટે 2017 જીતવાનું છે અને 2019 માટે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એનું ઇમ્પ્લિકેશન ત્યાં આવીને ઊભો રહે છે. ધીસ ઇઝ ધી બે ભાગ જેનો દેખાય છે કે આમ થાય તો આનું ઇફેક્ટ થશે અને પેલું બાજુ જાય તો આમ ઇફેક્ટ. જરૂરથી હિતેશભાઈ, આપ માનશો કે જો અહેમદ પટેલની જીત થઈ જાય છે તો ભારતીય જનતા પાર્ટી માટે આ સૌથી મોટી હાર હશે? ભલે તેમના 2 ઉમેદવાર જે જીતવાના હતા તે જીતે છે, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતવાના જ છે. કોંગ્રેસે પણ ભૂતકાળમાં જ્યારે ઇલેક્શનો રાજ્યસભાના થયા ત્યારે એમની પાસે 15-20 સરપ્લસ વોટ હોય, વિરોધ પક્ષ જોડે 40 વોટ હોય, ત્યારે પણ એમના 4-4 ને 3-3 ઉમેદવાર ઊભા જ રાખ્યા છે. એટલે પોતે ગંગાથી શુદ્ધ થયેલા છે એવી વાત કરે એ નકામી છે. અને જે રીતે આજે રાજ્યસભાનું ઇલેક્શન થયું છે, કોંગ્રેસના પોતાના ઇન્ટરનલ ઝઘડા એટલા ઉભરીને આવ્યા છે અને તેથી કરીને આજે એમના એક વરિષ્ઠ નેતા અને ગુજરાતના જે કંઈ બાકીના કહેવાતા નેતાઓ છે એમને પણ અહેમદભાઈને ગેરમાર્ગે દોર્યા છે. અને કદાચ એવું પણ બને કે અહેમદ પટેલની હારથી કોંગ્રેસના દિલ્હીમાં બેઠેલા કેટલાક નેતાઓને પણ એ પરિણામને કેવી રીતે લેશે એ તો સમારે આવનારા દિવસો જ બતાવશે. જરૂરથી નરેન્દ્રભાઈ, અહેમદ પટેલની રણનીતિને આપ કેટલી સફળ માનશો અત્યાર સુધી? અમે ચૂંટણી જીતી ગયા છો. જે રીતે ભારતીય જનતા પાર્ટી બેબાકડી બની છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું તંત્ર અહેમદ પટેલને હરાવવા માટે જાગૃત થયું છે એ જોઈ શકો છો. બીજું, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દાવાઓ કરવામાં આવતા હતા કે કોંગ્રેસની અંદર મોટી તડ પડશે, કોંગ્રેસ તૂટી જશે, કોંગ્રેસ અકબંધ રહી છે અને એ સ્પષ્ટ રીતે અમારા 44માંથી 43 મતો પડ્યા છે. જે પ્રકારે અમારા ધારાસભ્યો ખરીદવાની વાત હતી, જે ધારાસભ્યોને એમણે રાજીનામા અપાવ્યા છે, જે ધારાસભ્યોને એમને ભાજપમાં સ્વીકાર્યા છે, એ પછી પણ કોંગ્રેસ અકબંધ રહી. અત્યારે અમે ચૂંટણી જીતવાના છીએ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેથી ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ રીતે ટેન્શનમાં છે. કારણ કે અત્યારે જે અમે ચૂંટણી કમિશન પાસે માંગ કરી છે એની અંદર એમના 2 શીર્ષસ્થ નેતાઓ માટે ચૂંટણી હારની ખૂબ મોટું જોખમ છે. એમણે એ આવી રહ્યું છે કે કદાચ સ્મૃતિજી હારી ના જાય અને રાજપૂત જીતી ના જાય. જરૂરથી. તો હવે પરિસ્થિતિ આ સામે આવી ગઈ છે કે સ્મૃતિ ઈરાની હારી ના જાય અને બળવંતસિંહ રાજપૂત જીતી ના જાય. તો હજી સુધી મતગણતરીની શરૂઆત નથી થઈ, તેથી નજર તેના ઉપર જ છે કે મતગણતરીની શરૂઆત ક્યારે થાય. આ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર જે અમારી સાથે જોડાયા. આપ જોતા રહો ABP અસ્મિતા.